ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા। ભરૂચ સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગામથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ, પોલીસના અશ્વદળ, શહેરની વિવિધ શાળાના શહેરની સંસ્થાઓ તથા બાવાગોરના સિદ્દીકી સમાજના લોકનૃત્ય દળે ઉત્સાહભેર ભાગ લીધો હતો। શહેરના મુખ્ય માર્ગ પરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગૂંજ સાથે યાત્રા આગળ વધતી રહી। લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય અને નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યો તેમજ તેનું મહત્વ સમજાય એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સિદ્દીકી સમાજના ઉત્સાહી ડાન્સ પ્રદર્શન તથા પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું। આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ ડીવાયએસપી સી કે પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બની રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર પછી જે પ્રકારે ભારતના સૈન્યનું સાહસ સમગ્ર વિશ્વએ જોયું છે, આ સ્વતંત્રતા દિવસ પૂર્વે તમામ શહેર જિલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। આજે ભરૂચ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા શાળાના બાળકો, અધિકારીઓ, રાજકીય પદાધિકારીઓ અને સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સુધી હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે। ક્રમશઃ 15 ઓગસ્ટ સુધી આ પ્રકારની યાત્રાઓ ચાલશે। આજના દિવસે 15 ઓગસ્ટ જ્યારે આવી રહી છે ત્યારે હું ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને 15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સમગ્ર ભારત દેશમાં આપણે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે અને એ ઉજવણીના ભાગરૂપે જ એની અગાઉના દિવસોમાં આપણે મોટા પ્રમાણમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરી અને શહેરીજનોમાં, જિલ્લાના નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગે, આઝાદીના જે મૂલ્યો છે એનું મહત્ત્વ જનમાનસમાં પુનઃ જાગૃત થાય, વિદ્યાર્થીગણ, સામાન્ય નાગરિક આ સૌ આઝાદીના મહત્ત્વને સમજે, એના માટે સમગ્ર જિલ્લામાં, શહેરોમાં, તમામ કક્ષાએ આવી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપે જે રીતે નિહાળ્યું એ રીતે ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ હાજરી આપી, પોલીસ દળે હાજરી આપી, અધિકારીગણ, માનનીય પદાધિકારીશ્રીઓ તમામે હાજરી આપી અને આ કાર્યક્રમને ખૂબ જ સુંદર અને સફળ બનાવ્યો છે। ના જે મૂલ્યો જે ધીરે ધીરે આપણે નવી જનરેશનમાં એને ઉતારવા પડે એના માટેનું આ સરકારશ્રી તરફથી ખૂબ જ મહત્ત્વનું પગલું છે અને નગરજનો અને સમગ્ર જિલ્લાની પ્રજા ખૂબ ઉત્સાહભેર આમાં જોડાઈ એના માટે સર્વનો આભાર માનું છું। ધન્યવાદ।